ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂનો વેપલો ચાલતો હોવાની વિગતો મળી રહી છે અને તેને લઈને પોલીસે હવે કાર્યવાહી પણ હાથ ધરી છે। બાતમીના આધારે કાર્યવાહી કરી અને દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે 16.60 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। પોલીસ દ્વારા એક મહિલા સહિત 2 આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે। પોલીસે અહીં 16,60,000ના મુદ્દામાલ સાથે અહીં એક મહિલા સહિત 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। ઓક્સિજન સિલિન્ડરની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે તેની બાતમી મળી હતી અને તેને લઈને આ સમગ્ર મામલે મોજ ગોઠવવામાં આવી અને દારૂનો વેપલો ચાલતો હોવાનો આ ખુલાસો થયો છે। આ સમગ્ર મામલે જે કાર્યવાહી કરી તેમાં બાતમીના આધારે તેમણે અહીં દારૂનો જથ્થો ઝડપી લીધો છે। હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો, કોને પહોંચાડવામાં આવી રહ્યો હતો, આ દારૂનો જથ્થો આ રીતે પહોંચાડવાનો વેપલો છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો હતો તે તમામ મામલે હવે તપાસ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો અહીં આ ઓક્સિજન સિલિન્ડર છે અને વચ્ચે દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો મૂકવામાં આવેલો હતો અને ઓક્સિજન સિલિન્ડરને લઈને કોઈ તેમાં શંકા નહીં કરે તેમ માનીને આ રીતે દારૂનો જથ્થાની હેરાફેરી થઈ રહી હતી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, ઓક્સિજન સિલિન્ડરની આડમાં આટલો દારૂનો જથ્થો ઝડપાયો છે, કઈ રીતે આખો એ મામલો સામે આવ્યો છે? જે રીતે બુટલેગરો છે સુરતની અંદર અવારનવાર કોઈને કોઈ રીતે દારૂ છુપાવી અને લાવવા માટેનો પ્રયાસ કરતો હોય છે, પણ ક્યાંક પોલીસે જે છે ખાનગીરાએ બાતમીના આધારે આ રીતના જે બુટલેગરોને જે પીછો કરવામાં આવતો હોય છે અને જથ્થો છે તે ઝડપી પાડવામાં આવતો હોય છે। આ જ રીતે સુરતના ઈચ્છાપુર વિસ્તારની જે ઘટના સામે આવી છે કે ઈચ્છાપુર વિસ્તારની અંદર એ જે બુટલેગરો છે તે જે ઓક્સિજન જે સિલિન્ડર હોય છે, હોસ્પિટલમાં જે વપરાતા ઓક્સિજન સિલિન્ડર હોય છે તેની આડની અંદર જે દારૂ સંતાડી અને સુરત શહેરની અંદર લાવવામાં આવી રહ્યો હતો અને તે માહિતી સુરતના ઈચ્છાપુર પોલીસને મળી હતી અને ઈચ્છાપુર પોલીસે બાતમીના આધારે આજે મોરાભાગળ ગામ છે ત્યાંથી તેને આજે ટેમ્પો ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની તપાસ કરતા તેની અંદરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપીમાં આવ્યો હતો અને સાથે ઓક્સિજનના જે સિલિન્ડર હતો તે પણ મળી આવ્યા હતા। હાલમાં તો પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને 16.60 લાખનો જે મુદ્દામાલ જે ટ્રક છે, સિલિન્ડર છે અને દારૂનો જથ્થો છે જે કબજે કરવામાં આવ્યો છે। એક આરોપીની જે ધરપકડ પણ કરવામાં આવી છે, પણ મહત્વની વસ્તુ એ છે કે આ જે દારૂ છે તે જે મંગાવનાર સાથે એક મહિલા સહિત 3 લોકોને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યા છે અને આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો અને ક્યાં મોકલવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, આભાર બલદેવ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ જથ્થો ક્યાં પહોંચાડવામાં આવતો હતો અને તેની સાથે કોણ કોણ સંડોવાયેલું છે તેને લઈને સઘન તપાસ શરૂ કરાય છે।